आपने अटकावा मांगी जवाब लईशु। इतिहासમાં પહેલીવાર જલોત્રા બેઠક પર ભાજપની જીત થઈ છે। વડગામ તાલુકાની જલોત્રા બેઠક પર ભાજપની જીત થઈ હોવાની વિગત છે। આપને જણાવી દઈએ, પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માના વિસ્તારમાં જીત થઈ છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતના પરિણામો રસપ્રદ બન્યા હોવાની વિગત છે। ઇતિહાસમાં પહેલીવાર જલોત્રા બેઠક પર ભાજપની જીત થઈ હોવાની વિગતો છે। વડનગર તાલુકાની આ જલોત્રા બેઠક કે જ્યાં ભાજપની જીત થઈ છે। પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માના વિસ્તારમાં જીત થઈ હોવાની વિગત। જપનભાઈ, આપ આપનો જવાબ પૂરો કરશો। તો જો તાલુકા પંચાયતમાં સંખ્યાબંધ વખતે એવો ભૂતકાળમાં બન્યું છે કે સરખે સરખી બેઠકો આવી હોય અને છેવટે એમાં પ્રમુખની ચૂંટણી થતી હોય છે। ભારતીય જનતા પક્ષના પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ મળે, એમાં પ્રમુખોના નામ નક્કી થાય અને છેલ્લે આ તાલુકા પંચાયતોમાં જ્યારે પ્રમુખની ચૂંટણી કરવાની આવે ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં પક્ષાંતર થાય છે અને જે પક્ષની બહુમતી થઈ જાય, એકાદ બે આમથી આમ આવી જાય, એના પ્રમુખ બનતા હોય છે। એટલે આ સ્ટાન્ડર્ડ પદ્ધતિ છે અને એટલે જ આપણને આજે એક ચિત્ર મળશે કે કેટલી તાલુકા પંચાયત કયો પક્ષ જીત્યો અને પછી એક ચિત્ર મળશે કે કેટલી તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ બન્યા અને કેટલીમાં બીજાના પ્રમુખ બન્યા। તો એ બંનેમાં ફેર હશે। બિલકુલ સાવનભાઈ, કેટલો સંતોષ આજે? સંતોષ તો પૂરેપૂરો હોય, પણ સંતોષમાં પણ ક્યાંક આજે આટલું એક સરસ પરિણામ આવ્યું છે જ્યારે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ફરી વખત એક વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસને સાકાર કરવાનો છે આવનારા 5 વર્ષમાં। પણ હજી ક્યાંક અમારી જે 1-2 સીટો જે રહી ગઈ છે એના માટે પણ અમે વિશ્લેષણ કરશું અને આવનારા 5 વર્ષમાં એ જગ્યાએ પણ ખૂબ સારી રીતે કામ કરશું અને આવતી વખતે એ સીટો પણ અમે જીતીએ તો અમને આ વિશ્વાસ છે, એની સાથે એનો વિશ્વાસમાં વધારો થશે। જપનભાઈ, આ વખતે જે નવા ઉમેદવારો જે આવ્યા છે અને એમાં ઘણા ઉમેદવારો એવા છે જેમણે કરવું શું આવ્યા પછી, જીત્યા પછી શું કરવું, એ કદાચ ઘણી બધા નિવેદનો તમે પણ સાંભળ્યા હશે, એમાં શું કરવું, જીત્યા પછી શું કરીશું, એટલે એ લોકો એક જ જવાબ આપતા હોય છે, આ જે પ્રજા કહે છે બધું જ કરીશું, પણ એમને ખ્યાલ નથી। તો આ વસ્તુને તમે કેવી રીતે જુઓ છો? પંકજભાઈ, એમાં ઉદાહરણો છે જ। અમારા સમયમાં અમારા વિસ્તારમાં, સાવનભાઈ પણ એલિસબ્રિજ મત વિસ્તારમાંથી જ છે, હરેનભાઈ પંડ્યા દર રવિવારે રાઉન્ડ લેતા હતા અને એ પરંપરા એલિસબ્રિજમાં આજે પણ ચાલુ છે। કોર્પોરેટરો હોય, ધારાસભ્યો રાઉન્ડ લેતા હોય છે, દર રવિવારે અલગ અલગ વિસ્તારોમાં રાઉન્ડ લેવા, સવારે 8 થી 10 ઓપીડી ચલાવવી। ઓપીડી એટલે લોક દરબાર ચલાવો કે જેમાં કોઈ પણ માણસ આવીને પોતાની સમસ્યા રજૂ કરી શકે, પોતાના ઘરના ઓટલે કરી શકે, ઓફિસમાં કરી શકે। આ કરવું ખૂબ જ જરૂરી છે। જો આ ના કરો તો 5 વર્ષ પછી પરિણામો વિપરીત આવે છે અથવા પાર્ટી તમારી ટિકિટ પણ બદલી કાઢે છે, કોઈ બીજા ઉમેદવારને મૂકી દે છે। એટલે આ બે, જનસંપર્ક અને સવારે ઓપીડી ચલાવી પબ્લિકના પ્રશ્નો સાંભળવા માટે, આ બે ખૂબ મહત્વની વાત છે। બિલકુલ સાવનભાઈ, સૌરાષ્ટ્રમાં બીજેપી દબદબો તો બતાવ્યો, પણ આપે પણ કેટલીક બેઠકો લઈ ગઈ છે, તો આપને શું લાગે છે બેઠકો ઉપર જનતાની શું નારાજગી હશે? પાયાના પ્રશ્નો હશે કે પછી અન્ય કોઈ? જો દરેક વખતે નારાજગીના સાથે વોટિંગ, કે હજી સુધી આપણે કેટલી જે સીટ્સ ગઈ છે સપોઝ, તો એ સીટમાં કેટલું ડિફરન્સ છે એ પણ એક જોવાનું હજી બાકી છે, કારણ કે ટોટલ હજી આપણી પાસે ચિત્ર નથી કે કઈ સીટ ઉપર કેટલું માર્જિન રહ્યું છે, ત્યાં કેટલા ઉમેદવારો લડતા હતા અને કયા ઘણી વખત એવું હોય છે કોઈ એક ઉમેદવાર હોય છે જ્ઞાતિના આધારે લડતા હોય છે, કોઈ ઉમેદવાર સામાજિક આગેવાનો હોય લડતા હોય છે, તો એમાં કોઈક વખત ફેરબદલ થતો હોય છે। એટલે અત્યારે ખાસ હવે એનાલિસિસ એ કરવાનું આવશે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની જે સીટ ગઈ છે એ સીટની અંદર કયા ફેક્ટર્સથી અંદર આપણને ખ્યાલ આવશે વિશ્લેષણ બાદ જ કે આમાં હવે આગળ શું સુધારો કરવો જોઈએ, અમારે કેટલા કામ કરવા જોઈએ। માનો કે એ જગ્યા ઉપર કોઈ અમારા કામ બાકી રહી ગયા હોય તો એ કામ પણ આવનારા 5 વર્ષની અંદર અમારે તો એ કામ પણ કરવાના જ છે। જ્યારે આખી પંચાયત આવતી હોય ત્યારે પંચાયતની અંદર તો એ કામ પણ કરવાના આવતા હોય છે। એટલે એ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ બધા જ કામ કરવાના રહે છે અને જે ખામીઓ કે જે સામાન્ય ક્ષતિ રહી ગઈ હોય છે એ ક્ષતિનું મૂલ્યાંકન કરવામાં આવશે અને એના આધારે આગળ કાર્ય પણ કરવામાં આવશે। બિલકુલ, વધુ કેટલાક